ઘી તેલનો મોટો જથ્થો પકડાયો છે। 15 દિવસ બાદ વેપારી હાજર થતા ગોડાઉન ખુલ્યું છે। પાટણ ફૂડ વિભાગે શંકાસ્પદ 2 ગોડાઉનમાં 15 દિવસ અગાઉ રેડ કરી હતી અને કુલ 15 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો। ફૂડ વિભાગે શંકાસ્પદ ઘીના 10 અને 1 તેલનો નમૂનો લઈને તપાસ અર્થે મોકલ્યા છે। તો 15 દિવસ અગાઉ રેડ કરી હતી। 11 નમૂના લેબમાં મોકલવામાં આવ્યા હતા। કુલ 15 લાખથી વધુનો મુદ્દામાલ હાલ તો કબજે કરવામાં આવ્યો છે। તો 11 નમૂના લેબમાં મોકલવામાં આવ્યા હતા। પાટણમાં શંકાસ્પદ ઘી અને તેલનો મોટો જથ્થો પકડાયો છે। 15 દિવસ બાદ વેપારી હાજર થતા ગોડાઉન ખોલ્યું છે। પાટણ હાંસાપુર રોડ ઉપર આવેલ પાર્થ એસ્ટેટની અંદર 2 જેટલા ગોડાઉનની અંદર શંકાસ્પદ ઘી બનતું હોવાના આધારે પાટણ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા આજથી 15 દિવસ અગાઉ અહીંયા 2 ગોડાઉનમાં રેડ કરી હતી। કેમેરામેનને કહીશ કે દ્રશ્યો બતાવે કે જે પાર્થ એસ્ટેટ છે તેની અંદર ગોડાઉન નંબર B1ની અંદર પાટણ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા રેડ કરી હતી, પરંતુ અહીંનું જે ગોડાઉન છે તે ગોડાઉન સંપૂર્ણ રીતે બંધ હતું। તો બીજી તરફ વાત કરવામાં આવે તો જે 21 નંબરનું જે ગોડાઉન છે, કેમેરામેનને કે દ્રશ્યો બતાવે કે 21 નંબરના ગોડાઉનની અંદર પણ શંકાસ્પદ ઘીનો જથ્થો બનતો હોવાની બાતમીના આધારે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા અહીંયા પણ તપાસ હાથ ધરવામાં આવી હતી, પરંતુ આ બંને ગોડાઉન બંધ હોય તેના માલિક મોદી રાકેશભાઈને આ બાબતે સંપર્ક કર્યો હતો અને તેઓને તાત્કાલિક ધોરણે ગોડાઉન ખાતે આવવાની પણ ટેલિફોનિક વાતચીત કરવામાં આવી હતી, પરંતુ તેઓ સ્થળ ઉપર ના આવતા છેવટે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા બંને ગોડાઉનો પર નોટિસ મારી અને સીલ કરી દેવામાં આવ્યું હતું। ત્યારે 15 દિવસ બાદ જે ગોડાઉનના માલિક છે રાકેશભાઈ મોદી, તેઓ રાતોરાત તેઓના ગોડાઉન ખાતે હાજર થતા પાટણ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી। કેમેરામેન કે દ્રશ્યો બતાવે ફરી કે જે B1 ગોડાઉનની અંદર જે સીલ મારેલું હતું તે સીલ તોડી અને તે અંદર તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં ખાસ કરીને વાત કરવામાં આવે તો ઘીના 10 જેટલા સેમ્પલો તેમજ તેલનું 1 સેમ્પલ એમ કુલ 11 સેમ્પલો શંકાસ્પદ ઘી અને તેલના લેવામાં આવ્યા હતા અને જે બંને ગોડાઉનોની અંદર તપાસ હાથ ધરતા કુલ 51.25 લાખનો જે મુદ્દામાલ છે ઘી તેલનો તે સીઝ કર્યો હતો અને જે સીઝ કરેલો જે મુદ્દામાલ છે તે મુદ્દામાલ હાલ તો ગાંધીનગર તપાસ અર્થે મોકલી દેવામાં આવ્યો છે। ત્યારે જે પૃથ્થકરણ કર્યા બાદ હવે તે ઘીના નમૂના કે તેલના નમૂના ફેલ થાય છે કે પાસ થાય તે હવે જોવાનું રહે છે। ત્યારે ક્યાંક ને ક્યાંક જે રીતે કહી શકાય આ પ્રકારની ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની રેડને લઈને હાલ તો જે ભેળસેળિયા તેલ ઘીના જે વેપારી છે તેમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે। પ્રેમલ ત્રિવેદી, જીમડિયા, પાટણ।